નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ગાંધીધામ ખાતે આયોજિત રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં એરપોર્ટ ઓથોરિટીના ખેલાડીઓએ મેદાન માર્યું. 6 દિવસીય ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ અપસેટ જોવા મળ્યા હતા, જે ફાઇનલમાં પણ અપસેટ જોવા મળ્યો હતો. ખાસ કરીને ફાઇનલમાં રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં એરપોર્ટ ઓથોરિટીના ખેલાડીઓમાં જોશ અને જુસ્સો વધારે જોવા મળ્યો હતો. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન તળે KDBA દ્વારા ગાંધીધામ ખાતે દાયકામાં બીજી વખત આયોજિત કરાયેલી સિનિયર રેન્કિંગ નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ડબલ્સનો ખિતાબ એરપોર્ટ ઓથોરિટીના ખેલાડીઓએ હાંસલ કર્યો હતો. આ 6 દિવસીય ટુર્નામેન્ટમાં અપસેટની સર્જાયેલી હારમારા આજે પણ અંતિમ દિવસે જોવા મળી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ગોપાલપુરી ખાતે ખેલાયેલા ફાઇનલ જંગમાં મેન્સ સિંગલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 9મા ક્રમાંકિત કૌશલ ધર્માકોરે 8મા ક્રમાંકિત ચેતન આનંદને 21-13, 17-21 અને 21-14 હરાવીને ચેમ્પિયન બન્યો હતો. મેન્સ ડબલમાં પણ એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયાના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. દ્વિતીય ક્રમાંકિત શ્લોક રામચંદ્રન અને શ્યામ શુક્લાની જોડીએ પ્રથમ ક્રમાંકિત અલ્વિન ફર્નાન્ડિસ અરુણુ વિષ્ણુની જોડીને 22-21, 21-8થી પરાજિત કરી વિજેતા બન્યા હતા. વિમેન્સ સિંગલ્સ ઋત્વિકા શિવાણીએ રિતુપર્ણા દાસને 24-16, 21-19થી પછડાટ આપી હતી, જ્યારે વિમેન્સ ડબલ્સમાં મેઘના જે અને મનીષા કેની જોડીએ 21-13, 19-12થી હાર આપી વિજેતા બન્યા હતા. જ્યારે મિક્સ ડબલ્સમાં અરુણ વિષ્ણુ અર્પના બાલનની જોડીએ હેમનાગેન્દ્ર બાબુ ટી અને પૂર્વિશા રામની જોડીને 21-12, 19-21 અને 21-15થી પરાજિત કરી ચેમ્પિયન બન્યા હતા. સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેલા KPD ચેરમેન રવિ પરમારને હસ્તે વિજેતા ઉપવિજેતા ખેલાડીઓને પુરસ્કાર પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ ટીનુ ગાંધી, SS રાવલ, સૂર્યવીર શર્મા, ઓબ્ઝર્વર T ચૌધરી, KDBAના ઉપપ્રમુખ હેમાંગ પટેલ, સેક્રેટરી સુરેશ જોશી, MC વેંકટેશ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી મહેશ જોશીએ કરી હતી. આ ટુર્નામેન્ટમાં મેન્સ વિમેન્સ સિંગલ્સના વિજેતાને 80,000, મેન્સ વિમેન્સ ડબલ્સના વિજેતાઓને 42,000 અને મિક્સ ડબલ્સના વિજેતાઓને 42,000 મુખ્ય સહિત કુલ 8 લાખના ઇનામ વિવિધ વિભાગના વિજેતાઓને એનાયત કરાયા હતા. मैं श्लोक रामचंद्रन हूँ. मैं एयर इंडिया के लिए खेलता हूँ. मैं BCom सेकेंड ईयर ठाकुर कॉलेज में पढ़ता हूँ अभी, और ये अभी मेरा पहली बार है मैं गुजरात आया हूँ गांधीधाम, तो बहुत अच्छा एक्सपीरियंस रहा है मेरे लिए, और मेरी पहली टाइटल है यहाँ पे, तो बहुत ज़्यादा अच्छा लग रहा है ये शहर आके. गुजरात मेरे लिए हमेशा बहुत एक स्पेशल जगह रहेगा, हमेशा मैं इस जगह को याद करूँगा. भविष्य मैं फ़िलहाल गोपीचंद एकेडमी में नेशनल कैंप में हूँ, तो जिस हिसाब से गोपी भैया हमें आगे फ्यूचर में जो करने बोलेंगे, हमें और स्पीड पावर, अगर हमें चाइनीज़, मलेशियंस, यूरोपियंस को मैच करना है तो हमें और ऊंचे लेवल पे खेलना है, और स्पीड और पावर तो वही मेहनत जारी रहेगी. ये तो बहुत एक छोटा सा मुकाम है, सपने बहुत बड़े हैं, बस उसी को छूना है अभी. આવ્યો રૂડો અવસર, ચાલો સૌ અધ્યાત્મના રંગે રંગાઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાઈને અને આધ્યાત્મિક જગતની ઝલક મેળવીએ. પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં 5 નવેમ્બરથી 9 નવેમ્બર 2014 સુધી આયોજિત પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સદાય વરસી રહ્યા છે જેમના આશીષ એ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય નિરૂમાના આશીર્વાદથી પાવન થઈ પૂજ્ય દીપકભાઈ આપણી અંદર રહેલા પ્રશ્નો, શંકા કુશંકાઓ, મૂંઝવણોનું સમાધાન કરશે. મહોત્સવ પ્રારંભ 5 નવેમ્બર સાંજે 5 કલાકે. જન્મ જયંતિ મહોત્સવ 6 નવેમ્બર સવારે 8 કલાકે. જ્ઞાનવિધિ 9 નવેમ્બર સાંજે 4 થી 7:30 કલાકે. સત્સંગ સત્ર સવારે 9:30 થી 12 કલાકે. વિશેષ કાર્યક્રમ જેમાં થીમ પાર્ક,
મલ્ટીમીડિયા શો, ચિલ્ડ્રન પાર્ક, અમેઝિંગ કિડ્સ વર્લ્ડ સાંજે 5 થી 10 કલાકે. શુભ સ્થળ દાદા ભગવાન પરિવાર, ગાંધીધામ, ઇફકો કોલોનીની બાજુમાં, રોટરી સર્કલ, ગાંધીધામ આદિપુર રોડ. સંપર્ક 9924348844. ગાંધીધામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર. ઝૂલેલાલ મંદિર ખાતે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈને રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું. ગાંધીધામમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર. આજરોજ ગાંધીધામમાં ઝૂલેલાલ મંદિર ખાતે સવારે 8 થી સાંજે 5 વાગ્યા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું. મારું નામ વિજયભાઈ નિર્વાણી છે અને સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સહસંયોજકની જવાબદારી છે. દર વર્ષે આજ 2 નવેમ્બરના દિવસે આખા ભારતમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. એમાં આ વર્ષે અમારો 5 લાખ જે વ્યક્તિઓ જે યુવક 5 લાખ બોટલ, એમાં શહીદ કાર સેવક કોઠારી બંધુ જે બાબરી ઢાંચો કહેવાય, જે કલર કરતો હિન્દુઓ માટે 400 વર્ષ માટે 400 વર્ષથી હજારો હિન્દુઓએ ત્યાં શહીદી આપી છે. તો એમાં પણ શહીદ કાર સેવક કોઠારી બંધુ જે 2 ભાઈ હતા, એક જ માના 2 દીકરા હતા, એમને શહીદી વહોરી હતી અને એની યાદમાં એની શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, 72 જિનાલાથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલકો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોઓપરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ. પિનકોડ નંબર 370-201. ટેલિફોન નંબર 02836 228191. રોહિત મહેતા. મોબાઈલ નંબર 9825411317. ધવલ મહેતા. મોબાઈલ નંબર 9737181818. હાસ ગૃહિણીઓના રસોડાનું બજેટ સારું રહેશે. નીલોફરમાં શાકભાજીના ભાવ ભડકે પડ્યા હતા, પરંતુ સંભવિત સંકટ ટળી જતા શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓએ આજે રાહત અનુભવી હતી. 40 થી 50% શાકભાજીમાં ભાવ ઘટ્યા હતા અને રસોડાનું બજેટ સુધર્યું હતું. કચ્છમાં દિવાળીના તહેવાર અને ત્યારબાદ નીલોફર વાવાઝોડાની સંભાવનાને પગલે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જોકે નીલોફરની અસર ટળવાની સાથે શિયાળાનો પ્રારંભ થતાં લીલા શાકભાજીના ભાવમાં 50% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફે બટાટા અને ડુંગળીના ભાવમાં હજુ પણ નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ડુંગળીના ભાવ આગામી એકાદ અઠવાડિયામાં ઘટે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કચ્છમાં ગાંધીધામ સહિતના શહેરોમાં દિવાળીના તહેવારો દરમિયાન નીલોફર વાવાઝોડાની આગાહીના પગલે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે, પરંતુ હવે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે, તેવામાં શાકભાજીના ભાવમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. દિવાળી સમયે ખાસ કરીને કોથમીરમાં કિલો દીઠ ભાવ ₹250 થી 300 સુધી આંબ્યા હતા. બટાકા ₹40 કિલો, ડુંગળી 40, લીંબુ 120 કિલો, લીલા મરચા 80 રૂપિયા કિલો, પાલકની ભાજી ₹60 કિલો થઈ ગઈ હતી. જોકે હવે શાકભાજીના ભાવમાં 40 થી 50% ઘટાડો થયો છે. તુલસીદાસ ઠાકુમલ સામનાણી. મને શાક માર્કેટમાં જ્યારથી આ માર્કેટ બની છે ત્યારથી 20 વર્ષ થઈ ગયા, કરીબન 20-21 વર્ષ થઈ ગયા છે. શાકભાજીના ભાવ ઉતરી ગયા છે, જામ 25-50 લગભગ 40% જેવા ઉતરી ગયા છે. માર્કેટમાં હમણાં ઘરાકી છે નહીં બિલકુલ. ભારતના દક્ષિણમાં આવેલા કેરાલામાં પદ્મના નામની એક જગ્યા છે અને આ જગ્યા ઉપર મોટું ચર્ચ આવેલું છે અને આ ચર્ચ ખ્રિસ્તી સંત કિગોરિયલ્સની યાદમાં બનાવવામાં આવેલું છે. તો આ સંત કિગોરિયલ્સની યાદમાં ગાંધીધામ ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ એક ઝલક.
ગાંધામ મધ્ય ખ્રિસ્તી સમાજના સંત કિગોરિયલ્સની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેરાલામાં પદ્મના નામની જગ્યા છે જ્યાં તેમની મોટી ચર્ચ આવેલી છે, જ્યાં કેરાલાના લોકો આ દિવસે મોટી સંખ્યામાં પદયાત્રા કરી ત્યાં પહોંચે છે. ત્યારે આજે ગાંધામમાં પણ ખ્રિસ્તી સમાજના લોકોએ ખ્રિશ્ચન સમિતિની 6 કિલોમીટર પદયાત્રા સેન્ટિફન્સ ચર્ચ સુધી કરી હતી અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો આ પદયાત્રામાં જોડાયા હતા. તો આ 2 દિવસીય કાર્યક્રમમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. मेरा नाम संतोष जकरिया है और ये हमारा एक इंडियन ऑर्थोडॉक्स चर्च है. इस चर्च का नाम है सेंट स्टीफेंस ऑर्थोडॉक्स चर्च और ये जो इंडियन ऑर्थोडॉक्स चर्च है ये मेनली केरला से ओरिजिनेट होता है. और आज का दिन हमारे एक संत है सेंट ग्रिगोरियोस, जिनका केरला में परिमला नाम का जगह है, वहाँ पे उनका बॉडी और उनके नाम का एक बात हमारा सबसे बड़ा जो चर्च है वहाँ पे है. और आज का दिन उनके याद में जो केरला में होते हैं वो केरला के अलग अलग जगहों से उस चर्च तक पदयात्रा करके जाते हैं. उसी परंपरा को निभाते हुए आज हम लोग यहाँ से 6 किलोमीटर दूर जो क्रिश्चियन सिमेट्री है वहाँ से इसको मनाते हुए पदयात्रा करते हुए हमारे चर्च तक आए हैं. પૂજલાડી લુહાણા સિંધી પંચાયત ગાંધીધામ દ્વારા રોટરી ક્લબ મધ્યે સ્નેહ મિલન યોજાયું હતું. લીલાસા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન અલગ અલગ શહેરોમાંથી આવેલા લોકોનું સન્માન પણ કરાયું હતું. ગાંધીધામ ખાતે આવેલ પૂજલાડી લોહાણા સિંધી પંચાયત ગાંધીધામ દ્વારા રોટરી ક્લબ મધ્યે સ્નેહ મિલન યોજાયું હતું. લીલાસા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન અલગ અલગ શહેરોમાંથી આવેલા લોકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઘનશ્યામદાસ દેવનાણીએ જણાવ્યું હતું કે મૂલચંદ એજ્યુકેશન ટ્રસ્ટને વધુને વધુ મદદ મળે જેથી કરી સમાજનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તેમજ મેડિકલ ક્ષેત્રે પણ સહાય મળે તો ગરીબ લોકોને સમાજ મદદરૂપ બની શકે તેમ છે. અને કાર્યક્રમ દરમિયાન પ્રેમ લાલવાણીએ રચનાત્મક કાર્ય કર્યું છે અને કાર્યક્રમના અંતમાં નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને સ્નેહ મિલનમાં લોહાણા સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. गांधीधाम आदिपुर शहर में स्वामी लीलाशाह महाराज के पुण्यतिथि पर पूरे भारत से आए हुए सभी भाइयों का आभार व्यक्त करता हूँ और आशा करता हूँ कि अगले वर्ष पूरे भारत से जो भाई आए हुए हैं इससे भी ज़्यादा आए और समाज में जो रचनात्मक कार्य हैं जैसे मेडिकल ट्रस्ट है, मूलचंद टेक्चर एजुकेशन ट्रस्ट है, ज़्यादा से ज़्यादा भाई को आर्थिक मदद मिले ताकि हमारे समाज में बच्चे को शिक्षा मिले. हमारे गरीब भाई जिसको मेडिकल की आवश्यकता है उसको पूर्ण रूप से मेडिकल ट्रस्ट सहायता दे, ऐसी मैं कामना करता हूँ. और आज इस मंच पे जो मेरे साथ प्रेमदास लालवानी जो हमारे धर्मशाला के चेयरमैन हैं, इन्होंने बड़े अच्छे कार्यक्रम आदिपुर में जो आज का कार्यक्रम हो रहा है, भंडारा हो रहा है, उसमें रचनात्मक कार्य किया है. लार लोहाना जो सिंधी समाज है उनके प्रमुख श्री यहाँ पर पधारे. साधारण तो स्वामी जी के कुटिया के मेले पर आए थे, परंतु संपूर्ण जो कारोबारी है ऑल इंडिया की उनके पदाधिकारी आए हुए थे. इसलिए आदिपुर और गांधीधाम की जो है यहाँ की जो ब्रांच है पंचायत जो है उन्होंने एक उनका सम्मान का एक जो है वो कार्यक्रम रखा. मैं इन संस्था में कहूँ तो ये एक ऐसी जाति है जिसका ऑल इंडिया लेवल के ऊपर संगठन है. साधारणतः सिंधी समाज की ऑल इंडिया लेवल पर जो संस्थाएं हैं जो अपने विद्यार्थियों के लिए शिक्षा के लिए काम करती हैं उसमें से ये एक जो है संस्था है. इस समय उन्होंने थैलेसीमिया का जो है एक किया है. और सबसे बड़ी बात ये है कि बहनों जो हमारी जो कन्याएं हैं उसके शादी के लिए जो समस्या है, ज़्यादा लोग जाते हैं वहाँ रहते हैं, उसमें इस समाज ने ये निर्णय किया हुआ है कि भाई 5 लोग ही जो है शादी में और मंगनी में जाएंगे, जैसे समाज के गरीब वर्ग का जो है वो बचत हो जाए. ગાંધીધામના ભારતનગર મધ્યે ચાલતી શ્રીમદ ભાગવત પારાયણના 3જા દિવસે ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવ તેમજ હનુમાન જન્મોત્સવ ભાવિકોએ ઉલ્લાસભેર ઉજવ્યો હતો. જોઈએ એક ઝલક.
ગાંધીધામના ભારતનગર મધ્યે ચાલતી શ્રીમદ ભાગવત પારાયણના ત્રીજા દિવસે સાંજે કૃષ્ણ જન્મોત્સવ તેમજ હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજરોજ શાંતિપ્રિય દાસજીએ જણાવ્યું હતું કે હિન્દુ સનાતન ધર્મ એટલે ભાગવત તેમજ ઊંચ નીચના ભેદભાવ, વ્યસનો દૂર કરવા, પિતૃઓની સ્મૃતિ વગેરે માટે ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે. તેમજ આજરોજ કથામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રમેશ મહેશ્વરી, સુરેશ શાહ, મૂળજી આહિર, નાની પરિયાણી, મૂળજી સદ્દે તેમજ અનેક રાજકીય અગ્રણીઓએ પણ કથાનો લાવો લીધો હતો અને અનેક લોકો સાથે કથામાં આયોજિત રાસમાં પણ જોડાયા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગુજરાત હિન્દુ સનાતન સંસ્કૃતિનું આદર્શ ધર્મ ગ્રંથ એટલે ભાગવતજી ગાંધીધામના આંગણે પાંચાણી પરિવાર ભાઈ શ્રી ગિરીશભાઈ એમના સ્વજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કરવા પાછળનો આશય પિતૃઓની સ્મૃતિ પણ લક્ષ્ય છે સમાજમાં ઊંચ નીચના ભેદભાવો, સમાજમાં વ્યસનો, સમાજની કુટેવો દૂર થાય, સમાજ એકબીજો સાથે મળે, સાથે જોડાય અને સમાજની પ્રગતિ થાય, દેશની પ્રગતિ થાય, દેશની ઉન્નતિ થાય અને આપણો દેશ કાયમને માટે સુરક્ષિત અને સ્વચ્છ બને એવા પ્રયાસથી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામ ખાતે પરમ પૂજ્ય સ્વામી લીલાશાહ મહારાજની 41મી પુણ્યતિથિ મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ ચાલી રહ્યો છે. બીજા દિવસે સવારે આરતી તેમજ યજ્ઞોપવિત અને કાર્યક્રમ જનોઈનો યોજાયો હતો. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. ગાંધીધામ ખાતે પરમ પૂજ્ય સ્વામી લીલાશાહ મહારાજની 41મી પુણ્યતિથિ મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આજે બીજા દિવસે સવારે આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ યજ્ઞોપવિત અને જનોઈનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ આ ત્રિદિવસીય કાર્યક્રમમાં જુદા જુદા શહેરમાં દરેક ધર્મોના શ્રદ્ધાળુઓ આવે છે અને ઉત્સાહભેર જોડાય છે અને સ્વામીજી તેમની ઈચ્છા પૂરી કરે છે અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ સહભાગી થાય છે. આવતીકાલે છેલ્લા દિવસે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ॾाढी ख़ुशी जी ॻाल्हि आहे. वरी हिकु दफ़ा स्वामी लीलाशाह महाराज जो वर्सी उत्सव मल्हाए रहिया आहियूं. हिन दफ़े त सचमुच साईं लीलाशाह हिकिड़ी पंहिंजी लीला ॾेखारी. वधीक में अफ़वाह फैलियो त इहे सभु जेके प्रोग्राम कैंसिल थींदा ऐं थींदो कोन. ॾाढी घबराहट थी. साईं खे प्रेमी प्रार्थना कई, साईं हीउ तव्हांजो कार्य आहे, तव्हांखे हलाइणो आहे, हीअं कीअं थींदो. उन जी एॾी महिर थी जो सभु इहे तूफ़ान हुआ सभु काकूर थी विया ऐं वॾे आनंद सां इहो ॾींहुं मल्हाए रहिया आहियूं. तंहिं लाइ सभिनी खे लख लख वाधायूं. ॿी ॻाल्हि त हीउ जेको मेलो आहे सो 3 ॾींहं ते हलंदा आहियूं. पहिरें ॾींहं में आरती ऐं हवन ऐं ॿियो जुलूस निकिरंदो आहे. हितां आदिपुर खां वठी गांधीधाम ताईं सॼी परिक्रमा करे वरी वापसि ईंदा आहियूं. ऐं ॾाढो ऐं कल्ह त हेॾी ख़लक हुई जीअं थींदी आहे मोहन, उन खां ॿी ख़लक हुई. हिन एॾो मेलो ज़ोरदार ई थियो, हिकु यादगार. तंहिं लाइ सभिनी खे लख लख वाधायूं. उन्हनि जे सहयोग सां ई सभु कमु थियो. हा, अॼु ॿियो ॾींहुं आहे त हिन सत्संग जो चालू आहे. हिन खां पोइ जणनि जा माण्हू था. हा, 3 ॾींहं कुल. त अॼु ॿियो ॾींहुं आहे त अॼु ॿारनि जा जणिया पवंदा. लॻभॻि ॾिठो आहे त 200 खां मथे जणिया पवंदा. इहा बि ख़ुशी जी ॻाल्हि आहे. सिंधी समाज जो नाज़ आहे जो अहिड़े मौक़े ते साईं जी आशीष मिले थी ऐं जणिया पवनि था. तंहिंखां पोइ वरी सत्संग जो कमु चालू थिया ऐं तंहिंखां पोइ 4 ॾींहं जेको आहे आख़िरी ॾींहुं सुभाणे आहे, उन में सामूहिक शादी जो कंदा आहे. सामूहिक भले विशाली रूप में थींदो आहे ऐं को बि उन ख़र्चु कोन करणो पवंदो आहे. ईंदा आहिनि बाराती, चाहे हू ॿार वारा, ऐं अची करे शादियूं करे वञनि. ऐं इहा हिकिड़ी तमामु अहिड़ो ज़बरदस्त कार्य आहे. शायदि सिंधी समाज में अहिड़ो ॿियो को हुजे ई न, अहिड़ो ज़बरदस्त थींदो आहे. ऐं इहो सभिनी भाउरनि जे सहयोग सां, ईश्वर जी कृपा सां, साईं जी कृपा सां इहो थींदो रहंदो आहे. ये हमारा परम पूजनीय सतगुरु स्वामी लीलाशाह जी महाराज का 41वां पुण्यतिथि महोत्सव है और बड़े धूमधाम से हम मनाते हैं. हम नहीं मना रहे, पूरी लीलाशाह परिवार, पूरे इंडिया की, पूरे भारत की सब सहयोग देते हैं और सेवा तन मन धन से करते हैं.
सभी शहर से आते हैं, जैसे बॉम्बे, गोधरा, कानपुर, सौराष्ट्र पूरा, अलग अलग शहर से सभी आते हैं और सब सेवा ऐसे करते हैं सब अपने घर पे आए हैं। मेरा अपना घर है। अभी जैसे तूफान आने वाला था तो सब ऐसे हमने सबको मैसेज भेजा था कि तूफान है आप नहीं आओ, लेकिन फिर भी आ रहे थे। नहीं, हम अपने घर पे जा रहे हैं, हमारे को कुछ नहीं होने वाला। हमारे स्वामी जी साथ में बैठे हैं और हमारे स्वामी जी का एक ही है सेवा और प्यार और त्याग। तो इसलिए सब जने सबको छोड़ के पहले यहाँ आते। वो उनकी प्रेरणा है हर एक घर में कि हमारा साल में एक बार अच्छा दिन आता है, पुण्यतिथि का है, तो हमको हाजिरी देनी है। नहीं जाएंगे तो हमारा पूरा साल बिगड़ेगा। इसलिए सब कैसे भी इधर आ जाते हैं। આદિપુરમાં ચોર બન્યા બેફામ। રહેણાંક વિસ્તારમાં આવેલી ખાનગી પેઢીની કચેરીને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 4 લાખની રોકડ રકમ તફડાવી ગયા। ગાંધીધામના જોડિયાનગર આદિપુરના રહેણાંક વિસ્તારમાં આવેલી ખાનગી પેઢીની કચેરીને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 4 લાખની રોકડ રકમ તફડાવી ગયા હતા। મસમોટી રકમની ચોરીના બનાવથી પોલીસ બેડામાં ભારે દોડધામ વ્યાપી છે। પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ચોરીનો આ બનાવ ગત તારીખ 31ના બપોરે 12 વાગ્યાથી બપોરે 11:30 વાગ્યાના અરસામાં કોઈ પણ સમય બન્યો હતો। એસડીએમ 79 વોર્ડ 4B ખાતે આવેલી કચેરીની દિવાલ કૂદી તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી નાખ્યું હતું। અંદર દરવાજાનો નકોચો તોડી ઓફિસમાં ટેબલના ખાનામાં રાખેલા રોકડા રૂપિયા 4 લાખ તફડાવી ગયા હતા। સ્ક્રેપનો વ્યવસાય કરતા વિશ્વભર પ્રસાદ કિશનલાલ અગ્રવાલની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસ તપાસ હાથ ધરી છે। બનાવના મૂળ સુધી પહોંચવા ગંધપારખુ શ્વાન ટુકડી અને એફએસએલની મદદ લેવાઈ છે। આ બનાવની વધુ તપાસ પીએસઆઈ ડીડી રાણા ચલાવી રહ્યા છે। ભચાઉમાં પ્રભાત ફેરી વખતે અચાનક ગાયોનું ધણ ધસી આવતા ભાગમ ભાગ થઈ હતી। પ્રભાત ફેરીમાં જોડાયેલા ધર્મપ્રેમીઓ પૈકી 6 જણને ઈજા પહોંચી હતી, જેમાં એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા માતમ છવાયો। ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં વહેલી સવારે નીકળેલી પ્રભાત ફેરીની ટોળી પર ગાયોનું એક ઝુંડ ધસી ગયું હતું, જેમાં 6 જેટલા ધર્મપ્રેમીઓને ઈજા પહોંચી હતી અને એક વૃદ્ધનું સારવાર દરમિયાન અવસાન થયું હતું। ફૂલવાડી વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે પ્રભાત ફેરીમાં નીકળેલા 12 ધર્મપ્રેમીઓના ટોળા ઉપર એકાએક ગાયનું ધણ દોડાદોડી કરીને ફરી વળ્યું હતું, જેમાં 6 લોકોને ઓછી વધુ ઈજા પહોંચી હતી અને એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃત્યુ પામેલા વૃદ્ધ ઘનશ્યામભાઈ જાની ઉંમર વર્ષ 80 ને માથાના ભાગે વધુ ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। પ્રથમ ભચાઉ અને ત્યારબાદ રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગર નીવડે એ પહેલા જ આ વૃદ્ધનું મોત થયું હતું। પ્રભાત ફેરીમાં 12 થી 15 જેટલા પુરુષ અને મહિલાઓ નીકળ્યા હતા, તો રખડતા ઢોરો વૃદ્ધોને હડફેટે લઈ મોત નિપજાવે છે, ત્યારે ઢોર માલિકોએ પોતાના ઢોર છૂટા ન મૂકવા જોઈએ અને ભચાઉ નગરપાલિકાએ સખત બનીને નક્કર પગલાં લેવા જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગૌ હત્યા કરનાર લોકોને પાસામાં ધકેલવામાં આવે છે, ત્યારે રખડતા ઢોરને મૂકી દેનાર માલિકોને ઓછામાં ઓછા 1 અઠવાડિયા માટે જેલમાં રાખવા જોઈએ તેવો લોકોનો મત વ્યક્ત થયો હતો। આદિપુરમાં કાયદાની એસી તેસી। વોર્ડ નંબર 1 માં રહેતી સગીર વયની કન્યાનું અપહરણ કરતા ચકચાર। બાજુમાં જ રહેતા યુવકે લલચાવી ફોસલાવી ભગાડી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। વોર્ડ નંબર 1 માં રહેતી સગીર કન્યાનું અપહરણ કરતા ગુનો નોંધવા પામ્યો છે। આદિપુર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ગત ગુરુવારના આ ઘટના પ્રકાશમાં આવી હતી। વોર્ડ નંબર 1 માં રહેતા ભોજરાજ ગરવાની 17 વર્ષની પુત્રીને પાડોશમાં જ રહેતો વિપુલ પ્રભુ રાઠોડ ગુરુવારના બપોરના 2 થી 3 વાગ્યાના અરસામાં લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ અપહરણ બાદ પિતાને આરોપીના કૃત્યની જાણ થતા આદિપુર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી, જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી ધોરણસરની તજવીજ હાથ ધરી છે। ભચાઉ તાલુકાના વોનથી રામદેવપીર જતા માર્ગ પર આવેલ ડિવાઈડરે એક યુવાનનો ભોગ લીધો હતો। 25 વર્ષીય આશાસ્પદ યુવાનના મોતથી ગમગીની ફેલાઈ છે। અન્ય એક અકસ્માતના બનાવમાં અંજારના વરસામેડી ખાતે 2 મોટરસાયકલ અથડાતા એક યુવાનનું મોત। પૂર્વ કચ્છમાં જુદા જુદા માર્ગ અકસ્માતના બનાવમાં ભચાઉ તાલુકાના વોનથી રામદેવપીર વચ્ચે બાઇક ડિવાઈડર સાથે અથડાતા ઘવાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અંજારના વરસામેડી પાસે સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં યુવકે સારવારમાં આંખો મીચી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી। ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વોંગ રામદેવપીર વચ્ચે આ ઘટના ઘટી હતી। વોંગ ગામના હરેનજી જેઠાલાલ ચામરિયા ઉંમર વર્ષ 25 જેઓ ગત ગુરુવારે રાત્રિના સમયે બાઇક નંબર GJAJ 7989 ઉપર પાછળ બેઠા હતા, દરમિયાન સામેથી આવતા વાહનોની લાઇટના કારણે બાઇક ચાલક નરેન્દ્રની આંખો અંજાઈ જતા મોટરસાઇકલ ડિવાઈડર સાથે અથડાઈ પડ્યું હતું, જેમાં હરેશને ગંભીર ઈજાઓ થતા ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી આજે અમદાવાદ રિફર કરાતા
હદભાગ્યે માર્ગ વચ્ચે જ આંખો મીચી લીધી હતી, જે સંદર્ભે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતનો અન્ય એક બનાવ અંજારના વરસામેડી ખાતે પ્રકાશમાં આવ્યો હતો. ભચાઉ તાલુકાના નંદગામ રહેતા હાર્દિક ઉર્ફે દેવા ઘેસા રબારી ઉંમર 22, જેઓ ભાવેશની મોટરસાઇકલ પાછળ બેસીને વેલ્સમેન કંપની સામે રોડ પરથી પસાર થતા હતા, જ્યારે અન્ય એક બાઇક સામેથી ટકરાતા હાર્દિકને ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક અંજારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ યુવાનને સારવાર કારગર નીવડે તે પહેલા જ મોત આંબી ગયું હતું. આ અંગે અંજાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ તાલુકાના ચિરઈ ખાતે ભચાઉ રેલવે મથકની વચ્ચે રેલવે પાટા ઉપર કોઈ ટ્રેનની હડફેટે ચડતા રાધનપુર પાટણના યુવાનનું મોત થયું છે. ભચાઉ તાલુકાના ચિરઈ અને ભચાઉ રેલવે મથકની વચ્ચે પાટા ઉપર કોઈ ટ્રેનની હડફેટે ચડતા મૂળ રાધનપુર પાટણના દિનેશ સોમા વાલ્મીકી ઉંમર વર્ષ 38 નામના યુવાનનું મોત થયું છે. ભચાઉથી ચિરઈ વચ્ચે રેલવે પાટા ઉપર થાંભલા નંબર 766/4/4 પાસે આ બનાવ ગઈકાલે બન્યો હતો. ભચાઉ મામલતદાર કચેરી પાછળ રહેતો દિનેશ પાટા નજીક ભંગાર વીણી રહ્યો હતો. દરમિયાન અકસ્માતે કોઈ ટ્રેનની હડફેટે ચડતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. રજા લેતા પહેલા સમગ્ર દર્શક મિત્રોને એક અપીલ કે આપની આસપાસ કોઈ પણ ગેરબંધારણીય અસામાજિક પ્રવૃત્તિ બનતી હોય તો આપ એ અમારા સમક્ષ પહોંચાડી શકો છો. આપના પ્રશ્નોને, આપની સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા માટે અમે માધ્યમ બનશું. તો ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.